સ્ટુડન્ટ, આપણે ઇંગ્લિશની અંદર હવે આગળ એક્ટિવિટી 4 આપણે ભણવાની છે, બરાબર. એમાં છે સ્ટોરી આપેલી છે આપણાને. સ્ટોરી એટલે વાર્તા. ધ ઓનેસ્ટ વુડ કટર, પ્રામાણિક કઠિયારો. ઓનેસ્ટ એટલે પ્રામાણિક, વુડ કટર એટલે કઠિયારો. આ તમે વાર્તા સાંભળી હશે. એક કઠિયારો હોય છે, એની પાસે એની કુહાડી હોય છે, એ કૂવામાં પડી જાય છે, પછી તેને કૂવાની અંદરથી એક દેવી આવે છે અને તેને સોનાની આપે છે, પછી ચાંદીની આપે છે, પણ તે લેતો નથી અને છેલ્લે પોતાની જ કુહાડી માંગે છે. એ વાર્તા તમે સાંભળી હશે, બરાબર. સાંભળી છે ને? તો આપણે આ વાર્તાને આપણે આજે ઇંગ્લિશમાં ભણવાની છે, બરાબર. તો અહીંયા છે પહેલું જુઓ. વન્સ ધેર વોઝ અ વુડ કટર. એક કટિયારો હતો. વન્સ ધેર વોઝ વુડ કટર. વુડ કટર એટલે કઠિયારો. હી યુઝ ટુ ગો ટુ ધ ફોરેસ્ટ એન્ડ કટ વુડ. He used to go to the forest and cut woodcutter. તે જંગલમાં જતો અને લાકડા કાપતો હતો. ફોરેસ્ટ એટલે જંગલ ને કટ વુડ એટલે લાકડા કાપવું. કટ એટલે કાપવું અને વુડ એટલે લાકડા. તે જંગલમાં જતો અને લાકડા કાપતો હતો. વન ડે એટલે એક દિવસ. when he was cutting the wood near the river. એક દિવસ જ્યારે, when એટલે જ્યારે, તે નદી પાસે કટિંગ ધ વુડ એટલે નદી પાસે લાકડા કાપતો હતો. નિયર ધ રિવર નદી પાસે લાકડા કાપતો હતો. હી એક્સ ફેલ ઇન્ટુ ધ રિવર. હી એક્સ એટલે કુહાડી. ફેલ એટલે પડી ગઈ. ઇન્ટુ ધ રિવર નદીમાં. જ્યારે તે એક દિવસ નદી કિનારે લાકડા કાપતો હતો. હીઝ એટલે તેની, એક્સ એટલે કુહાડી, તેની કુહાડી નદીમાં પડી ગઈ. હી સ્ટાર્ટેડ ક્રાઇંગ ફોર ધ એક્સ. હી સ્ટાર્ટેડ ક્રાઇંગ ધ એક્સ, બરાબર. તે પછી શું કરવા લાગ્યો? તે રડવા લાગ્યો. ક્રાઇંગ એટલે રડવું. એની કુહાડી નદીમાં પડી ગઈ હતી એટલે તે રડવા લાગ્યો હતો, બરાબર. હવે આગળ જોઈએ બીજું. ધ ગોડેસ ઓફ ધ રિવર એપિયર્ડ બિફોર હિમ એન્ડ સો હિમ એન એક્સ મેડ ઓફ ગોલ્ડ એન્ડ આસ્ક. ધ ગોડેસ ઓફ ધ રિવર નદીની દેવી. ધ ગોડેસ એટલે દેવી. ઓફ ધ રિવર નદીની દેવી. અપિયર્ડ એટલે પ્રગટ થઈ કે દેખાવું. શું કહેવાય? અપિયર્ડ એટલે દેખાવો. બિફોર હિમ તેની સામે પ્રગટ થઈ. સો હિમ એન એક્સ મેડ ઓફ ગોલ્ડ એન્ડ આસ્ક. પ્રગટ થઈ અને તેને સોનાની, ગોલ્ડ એટલે સોનાની, એક્સ એટલે કુહાડી, પ્રગટ થઈ અને તેને સોનાની કુહાડી બતાવી અને પૂછ્યું, ઇઝ ધીસ યોર એક્સ? ઇઝ ધીસ યોર એક્સ? શું કીધું? કે નદીની દેવી પ્રગટ થઈ, એમને જોવાઈ અને તેને સોનાની કુહાડી બતાવી અને પૂછે છે કે શું આ તારી કુહાડી છે? સોનાની કુહાડી એને બતાવી અને પૂછ્યું કે શું આ તારી કુહાડી છે? તો વુડ કટરે શું જવાબ આપ્યો? ધ વુડ કટર રિપ્લાયડ. કઠિયારાએ જવાબ આપ્યો. રિપ્લાયડ એટલે જવાબ આપવું. નો ઇટ ઇઝ નોટ. શું કહે છે? નો ઇટ ઇઝ નોટ. ના, તે મારી નથી. શું કહે છે? સોનાની કુહાડી બતાવી પણ તે શું કહે છે કે ના, આ તો મારી કુહાડી નથી. પછી ધેન she went into the river and come out with an axe made of silver. પછી તે પાછી નદીમાં ગઈ અને એક ચાંદીની કુહાડી લાવીને બતાવી. સિલ્વર એટલે ચાંદીની. મેડ લાવી. કમ એટલે
સી વેન્ટ ઇન ટુ ધ રિવર, એ પાછી નદીમાં ગઈ અને કમ આઉટ વિથ એન્ડ મેડ ઓફ સિલ્વર, અને પાછી આવીને તેને ચાંદીની કુહાડી બહાર લાવી અને બતાવી એને. સી અગેન આસ્ક, અને તેને ફરીથી પૂછ્યું. અગેન એટલે ફરીથી, આસ્ક એટલે પૂછવું. સી અગેન આસ્ક, ઇઝ ધીસ યોર એક્સ, ઇઝ ધીસ યોર એક્સ, શું આ તારી કુહાડી છે? બરાબર, પહેલી વાર એ ગઈ તો તારે એને શું બતાવી હતી? સોનાની કુહાડી બતાવી હતી. અને વુડકટરે કીધું કે ના, એ મારી નથી. પછી પાછી એ ફરીથી અંદર નદીમાં જાય છે અને ફરીથી એક ચાંદીની કુહાડી લાવીને પૂછે છે, અને પૂછે છે કે આ તારી છે? તો વુડકટર એને જવાબ આપે છે. ધ વુડકટર રિપ્લાયડ, કઠિયારાએ જવાબ આપ્યો, નો ઇટ ઇઝન્ટ, નો ઇટ ઇઝન્ટ, ના તે મારી નથી. બરાબર, પછી આગળ, અગેન સી વેન્ટ ઇન ટુ ધ રિવર એન્ડ કમ આઉટ વિથ એન આયર્ન એક્સ. અગેન એટલે ફરીથી નદીમાં જાય છે અને લોખંડની કુહાડી સાથે બહાર આવે છે. ફરીથી અગેન સી વેન્ટ ઇન ટુ ધ રિવર, ફરીથી તે નદીમાં ગઈ. કમ આઉટ વિથ એન આયર્ન એક્સ, અને લોખંડની કુહાડી સાથે બહાર આવે છે. આયર્ન એટલે લોખંડ, લોખંડની કુહાડી લઈને બહાર આવે છે. અગેન આસ્ક્ડ, ફરીથી તેણે પૂછ્યું. અગેન આસ્ક્ડ એટલે ફરીથી તેણીએ પૂછ્યું. ઇટ ઇઝ ઇટ યોર એક્સ, શું તે તારી કુહાડી છે? એને પૂછ્યું કે શું આ તારી કુહાડી છે? તો વુડકટરે ફરી જવાબ આપ્યો. ધ વુડકટર સેડ, યસ ઇટ ઇઝ માય એક્સ, અને વુડકટરે જવાબ આપ્યો. વુડકટર સેડ, કઠિયારો બોલ્યો, યસ હા, ઇટ ઇઝ માય એક્સ, હા તે મારી કુહાડી છે. ધ ગોડેસ વોઝ પ્લીઝડ, ધ ગોડેસ વોઝ પ્લીઝડ વિથ હિમ એન્ડ ગીવ હિમ ધ અધર 2 eggs ઓલ્સો. ધ ગોડેસ એટલે નદીની દેવી તેનાથી ખુશ થઈ ગઈ, કારણ કે એને સોના અને ચાંદીની બંને કુહાડી આપી, પણ એને લીધી નહીં. એને તો એની પોતાની લોખંડની જ કુહાડી લીધી. એટલે તેથી દેવી ખુશ થઈ ગઈ અને તેને એ બંને કુહાડીઓ પણ આપી દીધી. ગીવ હિમ ધ અધર 2 એક્સિસ ઓલ્સો, એ બંને કુહાડી પણ એને આપી દીધી. બરાબર, તો આ રીતે એ કઠિયારો પ્રામાણિક હતો, પોતાની જ કુહાડી એને લીધી અને બીજાની નહીં લીધી. તે માટે દેવી ખુશ થાય છે અને તેને એ સોનાની અને ચાંદીની એક્સ પણ આપી દે છે. હવે આગળ જોઈએ આપણે, માંગ્યા મુજબ જવાબ આપો. એમાં આપણને આપેલું છે ખરા ખોટા. બરાબર, ડુ એઝ ડાયરેક્ટ. તો અહીંયા આપણે પૂછ્યું છે એ પ્રમાણે આપણે કરવાનું છે. This story is about a woodcutter. This story is about a woodcutter. આ વાર્તા કઠિયારાની છે. તો અહીંયા શું આવશે, ખરું કે ખોટુંમાં? તો ખરું આવશે. બરાબર, કેમ કે આ વુડકટરની સ્ટોરી છે. ધ વુડકટર યુઝ ટુ ગો ટુ ધ ડેઝર્ટ. ડેઝર્ટ એટલે રણ પ્રદેશ. વુડકટર લાકડા કાપવા માટે રણ પ્રદેશમાં જતો હતો કે ફોરેસ્ટમાં જતો હતો? તો એ ફોરેસ્ટ જતો હતો, એટલે અહીંયા આવશે રોંગ. ધ વુડકટર સ્ટાર્ટેડ લાફિંગ ફોર ધ એક્સ. વુડકટરની જ્યારે કુહાડી પડી ગઈ ત્યારે તે હસવા લાગ્યો. તો ખોટું. શું આવશે અહીંયા? ખોટું. તો એ શું કરતો હતો? રડવા લાગ્યો હતો. ધ ગોડેસ ઓફ ધ રિવર અપિયર્ડ બિફોર ધ વુડકટર. The goddess of the river appeared before the woodcutter. નદીની દેવી તેની સામે પ્રગટ થઈ હતી. તો ખરું. Is this your ex? Who said this? Is this your ex? Who said this? એટલે આ વાક્ય કોણ બોલે છે? શું આ તારી એક્સ છે એવું કોણે કીધું હતું? તો ગોડેસ.
શું આવશે અહીંયા? ગોડેસ આવશે, નદીની દેવી આવશે. બરાબર, આ સ્પેલિંગ આવશે ગોડેસ, GODES, ગોડેસ. એટલે નદીની દેવીએ આ વાક્ય બોલ્યું હતું ને, એટલે આ આવશે અહીંયા. બરાબર, આટલા સેન્ટેન્સ આપણે હમણાં રાખીએ છીએ, બાકીના ફરીના વિડીયોમાં કરીશું. ઓકે, બાય બાય.